નમસ્કાર મિત્રો, આ રહે કોડિંગ ડીકોડિંગનો સરસ મજાનો સવાલ જે આપણને દર્શાવ્યું છે કે QRUનો કોડ NTS KVQનો કોડ HXO થઈ રહ્યો છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. બરાબર, તો આ બંનેમાં જેવી રીતે સંબંધ છે તેવી જ રીતે કયા ઓપ્શનમાં એવો સંબંધ રહેલો છે તે આપણે શોધીએ. સૌપ્રથમ તો આપણે તેમના નંબર પ્રમાણે કોડિત કરી દઈશું, જેમ કે Qનો 17, Rનો 18, એવી રીતે આપણે તેને કોડ પ્રમાણે લખી દઈશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે Qનો કોડ 17, Rનો કોડ 18 અને Uનો કોડ 21 છે. તે જ રીતે Nનો કોડ 14 અને Tનો કોડ 20 અને Sનો કોડ 19 છે. અહીંયા કયો સંબંધ છે આપણે ચેક કરીએ. 17માંથી 14 થાય છે એટલે કે -3 થાય છે. 18માંથી 20 થાય છે એટલે કે +2 થાય છે. 21માંથી 19 થાય છે એટલે કે -2 થાય છે. તે આવું કયા ઓપ્શનમાં છે તે આપણે શોધીએ. ઓપ્શન સી ને આપણે ચેક કરીએ. અહીં આપણે પ્રથમ તેને કોડિત કરી દઈશું. તો ઈનો કોડ 5, ઝેડનો કોડ 26, તેવી જ રીતે એમનો કોડ 13, બીનો કોડ 2, કેનો કોડ 11. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 5માંથી 2 થાય તો -3, 26માંથી 2 થાય તો +2 અને 13માંથી 11 થાય તો -2 થાય છે. તો માટે આપણો જવાબ ઓપ્શન સી થઈ જશે.